સુરતના સચિન વિસ્તારમાં શૂઝની દુકાન ધરાવતા વેપારી ઉપર તલવાર વડે એક ઈસમે હુમલો કર્યો હતો, જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી તેને ઘટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતના સચિન વિસ્તારમાં બૂટ ચંપલની દુકાન ધરાવતા વેપારી અને તેના પુત્ર ઉપર એક ઈસમે તલવાર વડે હુમલો કર્યો હતો. દુકાનમાં માથાકૂટ થતાં આરોપીએ તલવાર વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો, તો બીજી તરફ ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે આરોપીને બનાવ સ્થળે લાવવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. હા, સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક 2 દિવસ પહેલાના બનાવ હતો. આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલના દુકાન છે, ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા. તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર વડે હુમલો કરેલો હતો. એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી. આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો, પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલ હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે. આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે.